મુદ્દો છે. જો ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાના કારણે વધતા ફુગાવાના કારણે આરબીઆઈ વ્યાજદર વધારશે એક સવાલ, અને જો આરબીઆઈ વ્યાજદર વધારે તો અર્થતંત્ર પર શું અસર થશે? આ બંને મુદ્દા પર ચર્ચા કરવા માટે ખાસ 3 મહેમાન આપણી સાથે છે. ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે જોડાશે, પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ આપણી સાથે જોડાશે અને નયન પરીખ આપણી સાથે જોડાશે. પણ નયનભાઈ કીધું ને, વિકલ્પો ઘણા બધા છે. હવે જનતા માટે તો મોંઘવારી સાથે એડજસ્ટ થવા સિવાયનો કોઈ વિકલ્પ નથી, કેમ કે જે યુક્રેન રશિયાની સિચ્યુએશન છે તો આરબીઆઈનું ગણિત પણ બગડી ગયું. હવે ઇનપુટ્સના ભાવ વધ્યા એટલે જે કેન્દ્રનું સબસિડી બિલ છે એ પણ વધી શકે. આ તમામ પરિસ્થિતિઓમાં વિશ્વની જે અન્ય સેન્ટ્રલ બેંક છે તેમને તો વ્યાજદર વધારવાની તૈયારી કરી દીધી. ઇવન જે બેંક ઓફ ઇંગ્લેન્ડ છે તેને તો વ્યાજદર વધારી પણ દીધા. હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આપનું અવલોકન શું કહે છે? કેમ કે મોંઘવારીની માર પડી રહી છે અને પડવાની છે એ વાત તો નક્કી છે. ઘઉંથી લઈને પામ ઓઇલથી લઈને પેકેજિંગ મટીરિયલ્સમાં જે ભાવ વધારો થયો, જો એફએમસીજી સાથે જોડાયેલી તમામ કંપનીઓ પણ ચલો એ સર્વાઈવલ માટે કે એ તો માથે તો પીઠ પર તો નહીં લે એ મોંઘવારીનો માર. તો સાહેબે કીધું કે વિકલ્પો ઘણા હશે, પણ આ વિકલ્પો કયા વિકલ્પ તરફ આપના મતે આગળ વધી શકે આરબીઆઈ અથવા સરકાર? એક તો પ્રવીણભાઈ જેમ આપણે બધાએ વાત કરી એમ હું માનું છું કે ભાવ વધારો તો આવતા વર્ષમાં એટલે 22-23માં થોડો વિકટ થવાનો જ છે અને થોડો વધારે વકરશે એવું લાગે છે. અત્યારે ઇનફેક્ટ ન્યૂઝમાં તમે શરૂઆતમાં કહ્યું કે એક ફેમિલીએ અત્યારે આપઘાત કર્યો, કંઈક બીજાને તકલીફ થઈ. એમાં હું માનું છું કે સીમિત આવક અને આ ભાવ વધારો અને જે ઇન્ફ્લેશનના કારણે બે છેડા મેળવવાની જે તકલીફ છે અત્યારે લોકોને, એ મારા ખ્યાલથી આવતા વર્ષે થોડી હજુ વધારે બગડશે. એટલા માટે કે 2-3 મુદ્દા જે અત્યાર સુધી વાત થઈ એના ઉપર જે મારે એડ કરવા છે કે મને એમ લાગે છે કે ચાઇના હમણાં વર્ષેક થી આ કોવિડ પત્યું પછી ચાઇનાએ ગિયર બદલ્યા છે. એટલે અત્યાર સુધી ચાઇના શું કરતી હતી કે ગમે એ કોસ્ટ ઉપર, ઇનફેક્ટ આપણે લોકો જયારે કમ્પીટ કરતા હતા ત્યારે આપણને ખબર નહોતી પડતી ચાઇના આટલું બધું સસ્તું કેવી રીતે વેચે છે માલ. એની કોસ્ટ ઓફ રો મટીરિયલ થી બી ઓછા અમુક વાર વેચતા, અને એમ કરીને અગ્રેસિવ એક્સપોર્ટ થી ચાઇનાએ લગભગ આખા વર્લ્ડ નું માર્કેટ ટુ અ ગુડ એક્સટેન્ટ કવર કરી લીધું. અને છેલ્લા 1-2 વર્ષથી એમણે ગિયર બદલીને હવે ભાવ વધારો બિલકુલ ચાલુ કરી દીધો. એટલે શરૂઆતમાં જે પેલું અગ્રેસિવ કે પેનિટ્રેટિવ માર્કેટિંગ પ્રાઇસ જાણે કરી હોય આખી વર્લ્ડ માટે કે જેથી લોકોને ચાઇનીઝ ગુડ્સની આદત પડે, અને પછી હમણાં જે મારા મિત્રો ચાઇનાથી માલ એક્સપોર્ટ કરે છે એ લોકોનું કહેવું છે કે હવે ચાઇનાના તેવર તો સાવ બદલાઈ ગયા છે. ભાવ બેફામ વધારે છે, ઉપરથી એડવાન્સ માંગે છે, ઉપરથી એડવાન્સ માંગ્યા પછી એ તમારી ઈમેલના જવાબ નથી આપતા, અને હવે જાણે આખું જે એમનું મોનોપોલિસ્ટિક અથવા તો એક અગ્રેસિવ પોઝિશનિંગ છે એનો લાભ લેવા માટે આડેધડ ભાવ વધારી રહ્યા છે. એટલે હું ગણું છું કે ચાઇના જે આ કરી રહ્યું છે એના કારણે આખા વિશ્વમાં કોઈને કોઈ રીતે બધી ચીજોના ભાવ વધ્યા કરશે. કારણ કે રો મટીરિયલના ભાવ વધે તો આપણે ભાવ વધારો આગળ કરે જ. એટલે હું ગણું છું કે એ પરિબળ આપણે જરા ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પરિસ્થિતિ ચાઇનાના કારણે પણ થોડી વકરતી રહે એવું લાગે છે. બીજું, હમણાં જ જુઓ તો ગયા અઠવાડિયે મેડિસિન્સ, આપણી જે ઇસેન્શિયલ મેડિસિન એટલે જે ડાયાબિટીસને લગતી લેતા હોય, બ્લડ પ્રેશરને લગતી લેતા હોય, હાર્ટની કોઈ તકલીફ હોય એમાં લેતા હોય, એ બધી જે દવાઓના ભાવ થોડા વર્ષોથી જે નતા વધ્યા એ હમણાં જ લગભગ 10.8 એટલે 11% ભાવ વધારો એમાં થયો. અને આ બધી દવાઓ એવી છે કે જે લોકોએ ઓલમોસ્ટ આખી જિંદગી લેવાની છે. બ્લડ પ્રેશરની કે ડાયાબિટીસની દવા ચાલુ કરે પછી બંધ કરવાનો તો ક્યાં સવાલ ઉભો થાય છે. એટલે એ આખી જિંદગીમાં જે દવાઓ લેવાની છે, અને એમાં એવું નથી કે કોઈ એવી તકલીફ થઈ કે જેનો તમે કઈક રોગ થયો અને દવા લીધી અને રોગ પતી ગયો એટલે તમારે દવા નથી લેવાની, તો તમારો એના થોડા મારથી છુટકારો થઈ જશે. પણ આ જે આખી જિંદગી ભર દવા લેવાની છે એ દવાના ભાવમાં જે 11% વધારો થયો એ પણ મારા ખ્યાલથી લોકોને આ ઇન્ફ્લેશનમાં પોતાની તબિયત બગડે ત્યારે થોડું વધારે તકલીફ આપશે. આ બે ઉપરાંત જે બધી વાત કરી એમ મને લાગ્યું હતું કે જે 21-22માં ક્રૂડનો ભાવ લગભગ $80 આસપાસ હતો એ આ વર્ષે 22-23માં આપણને બધાને લાગે છે કે $105 આસપાસ પાકું રહે.
એટલે 80 થી $25 વધી ગયા, લગભગ સમજો 25% ભાવ ઉપરાંત ક્રૂડમાં વધ્યો, ઉપરાંત ગેસમાં, કારણ કે આ બધા સપ્લાય આપણે રશિયા અને યુક્રેન થી આવે છે, એ બધાના ભાવમાં અત્યારે આઈ થિંક રાંધણ ગેસના ભાવમાં અને ક્રૂડના ભાવમાં જે બી ભાવ વધે એના કારણે એનો સીધો જ ફટકો આપણી ગૃહિણીઓને અને દરેકને ઘરમાં પડે છે. અને 10% એમાં વધારો થાય તો 0.22 થી 0.25 આપણને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધે એવું લાગતું હોય છે. એટલે અત્યારે જે લગભગ 5.5-6% ની આસપાસ સીપીઆઈ આપણો જે વધવાનો અને સીપીઆઈ નો દર લાગે છે, એ મારા ખ્યાલથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ જે એક આઉટર લિમિટ રાખી છે એની આસપાસ આવી ગયો છે. આ બધી પરિસ્થિતિઓમાં એમ લાગે છે કે જીએસટીવી ના આપણા જે જોનારા છે બધાએ પણ અત્યારે આવતા વર્ષે મોંઘવારી માટે કમર કસીને તૈયાર રહેવાની જ તૈયારી રાખવાની છે. અને આ પરિસ્થિતિમાં હું થોડું પ્રોફેસર સેબાસ્ટિયન મોરિસ જોડે નું કાઇન્ડ ઓફ મન ધરાવું છું કે અત્યારે કદાચ મને લાગે છે કે આરબીઆઈ ભાવ ના વધારે એવું બને, એટલે વ્યાજના દર કદાચ આ જે મીટિંગ છે એમપીસી ની હમણાં એપ્રિલના ફર્સ્ટ વીકમાં, એમાં કદાચ અત્યારે હોલ્ડ કરે એવું લાગે છે. કારણ કે પરિસ્થિતિ બધી થોડી અત્યારે અલગ અલગ થઈ રહી છે. જેમ ચાઇનામાં સૌથી વધારે મોટું લોકડાઉન હમણાં શાંઘાઈમાં એ લોકોએ અનાઉન્સ કર્યું છે, એટલે ફરી પાછો આ રોગ માથું તો નહીં ઉચકે એ એક ડર પણ પાછળ રહેલો છે આપણો. આ બધી પરિસ્થિતિમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુશ આ વખતેના બજેટમાં છે જ, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે પુશ આ લોકોને કરવું છે અને એના થકી જે જીડીપી ગ્રોથમાં આપણને લાગે છે કે 8% થી આપણે જો એને 9% તરફ ધકેલવું હોય તો એના માટેની જે જરૂરિયાત છે, એના માટે જે ડેવલપમેન્ટ મોડેલ છે, એમાં મારા ખ્યાલથી જો ઇન્ટરેસ્ટ રેટ ના વધારે તો એ લોકોની ઓવરઓલ પોલિસીને એ સુસંગત રહેશે. પણ જેમ જયનાળભાઈ કહ્યું એમ કે આ કેટલું આરબીઆઈ નિષ્પક્ષ રીતે કામ કરી શકશે, કેટલું ઓવરઓલ પોલિટિકલ એજન્ડા જોડે એમણે પોતાની જાતને અલાઈન કરવાની છે, એ બધું જોઈને પછી મારા ખ્યાલથી પરિસ્થિતિ ખબર પડશે. પણ એટલું તો પાકું લાગે છે કે 22-23માં મારા ખ્યાલથી 0.5 થી 1% ડ્યુરિંગ ધ હોલ યર ઇન્ટરેસ્ટ રેટ વધી શકે. ઓકે નયનભાઈ, બેક ટુ ચાઇના, જે સ્થિતિ છે શેન્ઝેનમાં જે પણ શોર્ટ ટાઈમ માટે લોકડાઉન થયું, ઓટો પાર્ટ્સ, મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ ને આ બધું જ વસ્તુઓ જે કદાચ આ સપ્લાય ચેઇનમાં, તમે જે ઉદાહરણ દીધું પહેલા સવાલના જવાબમાં કે ભાઈ પહેલા તો સસ્તું મળતું હતું, હવે એવું છે કે આ પણ ભાવ વધી ગયા છે. અમુક મોબાઈલ ડેટા સાથે જ સરખાવી લઈએ, પહેલા સસ્તું હતું, ફ્રી હતું અને બાદમાં જરૂરિયાત ઉભી થઈ તો હવે ભાઈ આપણે આત્મનિર્ભર નથી, થોડા ડિપેન્ડ રહેવાનું છે, તો પછી આપણી ગરજ પણ છે. હવે જે મૂડીઝ એનાલિટિક્સનો જે રિપોર્ટ છે અથવા તો એ જે કહી રહ્યા છે કે જો ચાઇનામાં સ્થિતિ ઠીક ન રહે અથવા તો સપ્લાય ચેન પર અસર પડી તો એની અસર આપણા પર કેવી પડશે ને ક્યાં સુધી પડશે? ઇનફેક્ટ આ પડી રહી છે ને એમાં પ્રવીણભાઈ ઘણી અસર તો ચાઇનાની જ છે. અને આપણે ત્યાં ચાઇનાએ આપણી ઇકોનોમીને એટલો ભરડો લીધો છે કે આપણે ત્યાં પિચકારીઓથી માંડી અને તુક્કલ બધું મોંઘું થઈ જાય, જેવું ચાઇના ભાવ વધારે એવું. અને જેમ જયનાભાઈ કહ્યું એમ એપીઆઈ માં તો ખેર એ લોકો આ પર આપણું ડિપેન્ડન્સ એટલું બધું છે, અને આપણું જ નહીં આખા વિશ્વનું ડિપેન્ડન્સ ચાઇના ઉપર એટલું બધું થયું છે. અને ચાઇનાએ છેલ્લા વર્ષોમાં આખા વિશ્વને પોતાના સસ્તા અને કાઇન્ડ ઓફ લાર્જ સ્કેલ ઉપર સપ્લાય કરતા સામાનની લત લગાડી દીધી. એટલે આ શું પેલા આપણે આ ઝોમેટો, ઓલા એ બધામાં શું કરે, શરૂઆતમાં તો તમને સાવ સસ્તું આપે, એટલે તમને લોકોને એમ થાય કે આપણે રિક્ષામાં જઈએ અહીંથી એરપોર્ટ, એના કરતા તો ગાડીમાં જઈએ, એસી ગાડીમાં સસ્તું પડે છે, એમ કરીને આપણને એની ટેવ પડે. અને પછી ઉબર ને બધા વાળા જે રીતે ભાવ વધારે એનો, એટલે આપણને ખબર પડે. એવી રીતે ઝોમેટો ને બધા શરૂઆતમાં એકદમ જ તમને કહે કે આપણે ત્યાં આગળ જઈને ખાઈએ એના કરતા એમાંથી ઓર્ડર કરીએ તો ઘરે મળે અને સસ્તું મળે, કારણ કે 50% ઓફ એટલે 75% ઓફ. એટલે આપણને આ બધાની લત લાગી જાય. એટલે ચાઇનાની આપણને લત લાગી ગઈ છે. આ એપીઆઈ ઇનફેક્ટ વ્યાસ સાહેબ તો એમાં એક્સપર્ટ છે ફાર્મામાં, એટલે એ જુઓ તો જયારે ચાઇનાનું ડોમિનન્સ થયું એના પહેલા આપણે ત્યાં વી વર ગુડ ઇન એપીઆઈ, આપણે લોકો બધું બનાવતા હતા. પછી ચાઇનાએ એકદમ મફતના ભાવે અહીંયા માલ ફેંકવાનું શરૂ કર્યું અને આપણે એનો સ્ટ્રેટેજિક વ્યૂ ના લઈ શક્યા, એટલે આપણા બધા યુનિટ બંધ થયા.
અને પછી ચાઇનાએ ધબધબાઈને સપ્લાય પોતાનો ચાલુ કર્યો અને હવે છેલ્લા થોડા વખતમાં ભાવ એવા લેવા માંડ્યા, પણ આપણે કરીએ શું? કારણ કે આપણે બધા એપીઆઈ ના યુનિટ તો બંધ છે, એ તો કોઈ છે જ નહીં. આપણું તો ડિપેન્ડન્સ એમની ઉપર એટલું બધું છે. અને ખાલી એપીઆઈ માટે જ નહીં, કેટલી બધી ચીજો ઉપર આપણે ચાઇના પર જ નિર્ભર છીએ, આપણે આખું વિશ્વ નિર્ભર છે. એટલે એ જે એ લોકોએ ટેવ લગાડીને અગ્રેસિવ જે પ્રાઇસિંગ કર્યું, એ મારા ખ્યાલથી આ પર્પઝથી જ કર્યું હતું કે છેલ્લા 10-20 વર્ષ લોકોને આપણે આવી આદત પાડીશું અને પછીના 25-50 વર્ષો જયારે લોકો ખરેખર આપણી પર ડિપેન્ડન્ટ થઈ જશે, ત્યારે આપણે પછી રિયલ ભાવ વસૂલવાનું ચાલુ કરી દઈશું. ત્યાં સુધી ઘણા ખરા લોકલ યુનિટ તો બંધ થઈ ગયા છે. એટલે આપણે ત્યાં આપણું કોટન લઈ અને ત્યાં આગળ પ્રોસેસ કરીને આપણને ટી શર્ટ આપણા કરતા સસ્તા ભાવે વેચી જાય એ લોકો, એટલું બધું એ લોકોએ અગ્રેસિવ પ્રાઇસિંગ કર્યું, એટલા જ બધા સ્કેલ ઓફ ઇકોનોમી કરી. એટલે એ લોકોએ પોતાની ફેક્ટરીઓ એવી બનાવી કે આખા વિશ્વને પોતે સપ્લાય કરવાના હોય એમ માંડીને. અને એના કારણે સ્કેલ ઓફ ઇકોનોમી, એના કારણે સરકારની એક એ લોકોની ત્યાંની ઈચ્છા અને એ લોકોની એક નોન ડેમોક્રેટિક વે ઓફ વર્કિંગ કે સરકારે નક્કી કર્યું. એટલે અમુક વાર ચાઇનામાં મેયર છે એ નક્કી કરે કે ભાઈ તમારે આ સપ્લાય કરવો છે ઇન્ડિયામાં, તો તમારે શું શું બેનિફિટ જોઈએ છે. અને તમે કહો કે મારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં આ જોઈએ છે, મારે વર્કર્સના સેલરીમાં આ જોઈએ છે, એટલે કે બધું તમને આપ્યું. અને એક મેયર જો પોતાને ત્યાંથી એક્સપોર્ટ કરે તો એને આગળ પ્રમોશન બી એના બેઝિસ ઉપર મળે. એટલે એ આખી ચાઇનાની જે સ્ટ્રેટેજી હતી, એ આખા વિશ્વ ઉપર જે કબજો કરવાની એમની મનસા હતી અને એમનું પ્લાનિંગ હતું, એ મારા ખ્યાલથી થયા બાદ એમણે હવે રિયલ પોતાના ભાવ અને રિયલ પોતાનું પેલું પોત પ્રકાશે એમ હવે પોતાના ભાવ લેવાના શરૂ કર્યા અને ટર્મ્સ પણ કડક કરવાના શરૂ કર્યા. એટલે જેમાં અમુકમાં હોય કે તમે અહીંયા માલ આવે ત્યારે પૈસા આપવાનો, એ હવે પહેલા હતું કે ભાઈ ત્યાંથી માલ નીકળે ત્યારે પૈસા આપવાના, હવે જે તમે ઓર્ડર કરો ત્યારે જ આપી દેવાના. એટલે પેમેન્ટ ટર્મ્સ થી માંડીને પ્રાઇસ બધું ચાઇનાએ હવે તમને લત લાગી છે ને ક્યાંય તમે જઈ નથી શકવાના એ પરિસ્થિતિમાં ભાવ વધારવા માંડ્યા છે. મારા ખ્યાલથી આ ચાઇનાની અસર આખા વર્લ્ડના ઇકોનોમી ઉપર આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ. અને જે આવતા વખતમાં કદાચ હજુ વધારે વિકરાળ બને તો નવાય નહીં. અને એના માટે આપણે લોકોએ પણ ખાલી હમણાંનો નહીં, એક લોંગ કોલ લેવો પડશે કે હમણાં થોડા વખતમાં આપણે જો ખરેખર તકલીફ પડે તો પણ લોકલ યુનિટને કેવી રીતે એન્કરેજ કરીને એવા સબળ બનાવીએ કે જેથી ચાઇના કે કોઈની આવી અનફેર પ્રેક્ટિસીસ હોય તો એની સામે ઉભા રહે. અને આપણે એને મદદ કરવી પડશે. એમાં થોડી વાર એને પ્રાઇસ એડવાન્ટેજ હોય તો એ બી આપવો પડશે. કારણ કે સ્ટ્રેટેજિકલી આપણા માટે એ લોકો પાસેથી સામાન લેવો એ જ લોંગ ટર્મમાં એડવાન્ટેજિયસ છે. અને એ જો નહીં કરીએ તો આપણે એમના ખેલમાં એમના નિયમ પ્રમાણે રમતા થઈ જઈશું. એટલે જયારે એવું કહે ત્યારે ઉપાડે, જયારે કહે ત્યારે ભાવ નીચા કરે. અને આપણી પાસે ઓલમોસ્ટ પેલું એન્ટી ડમ્પિંગ ડ્યુટી પેવર કરી હોય તો કરી હોય, બાકી એના સિવાય આપણે કોઈ ચાઇનાએ એવી પરિસ્થિતિ કરી નાખી કોઈ વિકલ્પ જ ના હોય. અને વિકલ્પ હોય તો એ તમને મોંઘો બી હોય અને તમને ટાઈમસર બી ના મળે અને એ તમને તમારે જેટલો જોઈતો એટલો સપ્લાય ના કરી શકે. એટલે એ પ્રમાણેની જે આખી સ્ટ્રેટેજી છે એ લોકોની, એ મારા ખ્યાલથી સમજીને આપણે એને લોંગ ટર્મ સ્ટ્રેટેજિકલી, અને આપણે જ નહીં વિશ્વના બધા દેશોએ એના માટેની તૈયારી કરવી પડે એવું લાગે છે. બહુ સારી વાત કહી, કેમ કે અહીંયા નાના વેપારીઓની જે વેદના છે આવેદનપત્ર સુધી સીમિત રહી જાય છે. ઘણી વખત ચલો મનાઈ પણ છે, પણ સમય સાથે પડકારો પણ છે કે આપણા જ માર્કેટમાં આપણા નાના વેપારીઓ કેટલા ટકી શકે છે, અથવા તો જે વસ્તુ આપણે ભૂતકાળમાં બનાવતા હતા હવે ત્યાંથી સસ્તામાં આવી રહી છે, પરંતુ ચાઇના હવે એ સ્થિતિ પ્રમાણે વર્તી રહેવું છે કે ગરજ જાણે આપણે છે. અને એ વાત તથ્ય પણ છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે મોંઘવારી હજુ પણ યથાવત રહેશે. નયનભાઈ અને ઓવરઓલ જે પેનલે કહ્યું કે કમર કસી લેજો, અને તમામ પરિસ્થિતિઓમાં જે વ્યાસ સાહેબે કહ્યું કે આરબીઆઈ આ ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યાજ દર વધારશે કે નહીં, તો બે દૂરબીનમાં ઓપ્શન છે. એક તો પોલિટિકલ વ્યૂથી જોઈએ અથવા તો ઇકોનોમિક્સના વ્યૂથી. વિકલ્પ બે છે. કયા વિકલ્પ પર સરકાર કે આરબીઆઈ ચાલે છે આવનાર સમય નક્કી કરશે. પણ એક વાત નક્કી, એ એમપીસી ની મીટિંગ થાય પછી એકવાર આપણે ફરે 3 જણાનું એક પેનલ ડિસ્કશન ફરી રાખજો. આ 7મી 8મી થઈ જાય પછી કે ખરેખર આરબીઆઈ એ શું વ્યૂ લીધો, તો ઇટ વુડ બી ઇન્ટરેસ્ટિંગ ટુ કમ્પેર ઇટ વિથ ટુડેઝ ડિસ્કશન. શ્યોર સર. અને ત્યારે ખબર પણ પડી જશે કે કયા વ્યૂથી આપણે મતલબ કે સરકાર કે આરબીઆઈ આ સિચ્યુએશનને જોઈ રહી છે. ધન્યવાદ નયન પરીખ, પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ અને ડોક્ટર જયનારાયણ વ્યાસ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.